રામ રામજી ભાઈ સભી કહો વેલકમ ટુ અનધર બ્લોગ. અત્યારમાં વાગી રહ્યા છે 6:30. 6 વાગે જાગીને અડધી કલાકમાં તૈયાર થઈ ગયો, સીધો નીકળી ગયો સીધો આપણા ગ્રાઉન્ડે જવા. કાલ ગાડી હતી એટલે હા તો ગયો હતો, તોય મોડું થઈ ગયું હતું. કીધું આજ પેલા જોવી એટલે વેરો હું કામ નીકળો, કારણ કે આજ જોવી કેટલી મિનિટમાં આપણે પોગી જાય એટલે એ બરાબર આપણે કાલથી નીકળવી એટલે વેલો નીકળો. હા ને પછી મેં કીધું આજ ટાઈમે ખબર પડી જાય એટલે કાંઈ વાંધો નહીં. શૂઝ બ્યુઝ આજ તો સ્પોર્ટ ચડે નગર પાછા છે એમ કે આ શૂઝ ન હાલે. હાલો પાછા ગયા, પાછા આવ્યા એની કરતા નિરાય દે. હજી 6:30 થયા છે. અંધારું શિયાળો છે કે ને એટલે અંધારું જ છે. પોગી તો ભાઈ ગયો 12 મિનિટમાં. આજથી ખબર પડી ગઈ, કાલથી 15 મિનિટની વાર હોય તારે નીકળવા. વહેલા પોગી ગયો આજ તો. હજી તો બધા આવ્યા નથી. સારું આમ તો થોડા ઘણા છોકરા આવી ગયા, કાંઈ વાંધો નહીં. હાલો ધીરે ધીરે આપણે રનિંગ બનિંગ શરૂ કરી. બધા ટ્રેનિંગ પૂરી કરી નાખી આપણે આજની. બીજો જ દી મજા આવે. જેમ જેમ દી જાય થોડી ઘણી ઇન્ટરેસ્ટ થઈ ગયો. ઇન્ટરેસ્ટ એક દી કાલ કરતા આજ થોડોક વધારે ઇન્ટરેસ્ટ જાગે, થોડોક મજા આવે. આજ તો મેચ રમી હારીને બે હાર એવું થયું. કાંઈ વાંધો નહીં. હવે કોલેજ જવાનું નથી આસપાસ, 1 તારીખથી જવાનું છે. કાંઈ વાંધો નહીં, એમાં હું ના હે. આજે પાછું આપણે ક્યાં જવું છે? શૂઝ લેવા. ઘરે પોકો થોડી વાર ગયો હતો. બપોર સ્પોર્ટની દુકાન ગયો હતો, પણ દુકાન તે બંધ નથી. એટલે હવે હાનના બપોર તો આખી બપોર સુઈ ગયો. આમ મજા આવી ગયા. પછી મેં કીધું બદરભાઈ ને લેતા જાય, કે નાના છોકરા આરામ મુહૂર્ત સારું બારું શૂઝ લેવાનો મેળ આવી જાય તો. હા આપણે સ્પોર્ટ શૂઝ લેવાના છે ને ક્રિકેટ ના. તો આ સાઈડ આવી બસ આ બધા સારું. હવે મુહૂર્ત આવી ગયો તો સારું. શૂઝ જોઈ લીધા, લ્યો આ બધા જોઈ લીધા છે. ઓકે હતા મસ્ત. આવડે ખાલી ચેક કરવા ગયા. હેલો જી ભાઈ, રામ રામજી ભાઈ સભી કો વેલકમ ટુ અનધર વ્લોગ. હમણાં દિવસે આપણા વ્લોગ 2 દિવસને એકારે ભેગા થઈને આવે છે, કારણ કે ટાઈમ નથી હમણાં દિવસે. એટલે ને આપણે ક્રિકેટ એકેડમી જોઈન્ટ થઈ ગયા મસ્ત મજાનું. હા જોઈન્ટ તો થઈ ગયો. હવે 3જો દિવસ આ છે. સવારમાં જઈને દરરોજ દોડવાનું હોય, કસરત બકસરત એક્સરસાઇઝ કરવાની હોય. પેલા આજ તો એવા પગ દુખે છે ને કે વાત પૂછો ફૂલ. અને કોલેજ હમણાં 1 તારીખે જવાનું છે એટલે વાંધો નથી. બપોર હોઈ જાય એટલે ઓછા દુખે. પછી શું થાય, પણ થોડાક દિવસમાં હું પ્રેક્ટિસ પડી જાય એટલે નહીં દુખે ધીરે ધીરે. પહેલા દિવસે છે ને 2 રાઉન્ડમાં થાકી ગયો. આમ દોડવાનું હોય, 7-8 રાઉન્ડ મારવાનો હોય. પેલા દિવસે 2 રાઉન્ડમાં થાય. પછી બીજા દિવસે 3 રાઉન્ડમાં. પછી આજ 3જો દિવસ 4 રાઉન્ડ થાય. એટલે ધીરે ધીરે આમ લેવલ વધે. પછી કાંઈ આમ ધીરે ધીરે શીખી જાય મસ્ત મજાનું. કે અત્યારે સુઈ જવાનું હોય ને, જો રજા છે એટલે સુઈ જ જાવ બપોરે. પગ નો દુખે. હું એમ ગીત નો તું સુઈ જતા બેઠે છે. પેલા મેં કીધું વ્લોગ બનાવી લઉં પછી સુઈ જાવ એટલે વાંધો નહીં. વ્લોગ આ શોર્ટ વિડીયો મીગો છે, જોવું પડે બધું. એક ન ભેગું થાય. કાલ પાછું પાલતાણા જવું છે મારે. ટિકિટ કઢાવવા ન જવું. અહીંયા કરાવે, દાદા ના પાડે. તો તારે આવીશ. ખબર જાય સાને પાછો બસમાં ના ઈકોમ નો તો પાલતાણા ઈકોમ નો તો હે ને તો સુઈ જાય. હવે કામ ઘણું છે પણ કઈ કરવાનું મન નથી થતું એવું છે. મારે ફોર્મ ભરવું છે, લાયસન્સ લર્નિંગ લાયસન્સ કઢાવવું છે. તો ભાઈ હું તો પણ હરખી ઊંઘ આવી નહીં.
હા કે આમ કાંઈ હું હરખી ઊંઘ જ નથી આવતી. ત્યાં એક ફોન આવ્યો અચાનક જ પાલીતાણા જવાનું થાય છે. મારે જવું છે ને જવું પડે એવું છે. કારણ કે આ જો જાવ તો મારે ક્રિકેટમાં રજા પડે. ક્રિકેટમાં રજા પડવી મને જ નથી ગમતી. કોલેજમાં રજા પાડતું બધે પાડતું પણ ક્રિકેટમાં રજા પાડવું ઇમ્પોસિબલ કામ છે. હવે એવું છે કામ એવું છે તો જવું તો પડશે જ તે. એવું છે કામ એવું છે ને જવું તો પડશે જ એની વગર નહીં હાલે. અત્યારે જ નીકળું છું. કાલ તો હું કાલ હમણાં પેલા કહેતો હતો ને કાલ જવું છે એની બર્થડે અત્યારે જ જવું પડશે. માથી સટકલી નીકળને કા જવું તો પડશે જ તે. મહાદેવની દયા છે હવે નીકળી જાય એમાં હું ના રિગ્રેટ ફીલ નહીં કરવાનું બસ. લે ભાઈ ખંભે નાખો ઠેલો, પગમાં પહેરા શૂઝ, હાથમાં પહેરે વેટી, નીકળી ગયા આપણે સીધા પાલતાણા જવા માટે. હવે હાલી ના પ્રેસ ક્વાર્ટર જવું પડશે નાથી આપણને બસ મળશે. બસ જાય છે આમ જોવા જે થાય સારા માટે જ થાય. काय બ્રાઇટ બોલ બસની વાટે બેઠો કલાક થઈ ગઈ છે. પોલી સાઈડ હસતો પેલા એક બસ નીકળી ગઈ પોલી સાઈડ રસ્તા ઉપર. આ એની આ સાઈડ ઓલા પણ જઈએ હોત ને તો આ અત્યારે ભોગવો આવ્યો હોત. એની બદલે હજી બસ નથી કલાક થવા આવી બસ નથી. આમ બસ હોય ગઈ કેટલી આમ જેટલી કેટલી ગઈ છે 7-8 ગઈ છે ને આમ 2 બસ હોય ગઈ પણ આમ એક પાલતાણા ની બસ નથી આવતી. કાંઈ વાંધો નહીં મળી જાય. એક બસ આવી હવે વડોદરા પાલતાણા જાહે પાલતાણા કે મારો ફોન હમણાં ઉપાડ્યો તો તમને હક પડ્યું એ 15 મિનિટ થઈ ગયા ને બસમાં ઘડી દીધી એટલી હતી બા હવે નોટ પોગી ગયો ને તારમાં કીધું પછી તમે નિરાશ થઈ ગયું.